ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લામાંથી વિભાજન થયેલો નવો વાવ થરાદ જિલ્લો અને વાવ થરાદ જિલ્લાના વાવ તાલુકાના વાવ ગ્રામ પંચાયતના ગામની અંદર એટલે કે નજીકનું જ ગામ વાવને અડીને એ ગામની અંદરથી મોટું સાયબર રેકેટ પકડાયું છે. સાયબર સેલના દરોડા પડ્યા. કલાકો સુધી આની તપાસ ચાલી. હજુ સુધી તપાસ ચાલુ છે. એફઆઈઆરની કામગીરી ચાલુ છે. આ તપાસના ધમધમાટ વચ્ચે ક્યાંક વિદેશ કનેક્શન ને ક્યાંક આંતરરાજ્ય સાથે જોડાયેલા કનેક્શન બહાર આવી રહ્યા છે. અને આની અંદર કેટલા માણસો, અંદાજ એવો છે કે 14 થી 15 લોકો આની અંદર પકડાયા છે અને 4 થી 5 કે આથી વધુ મહિલાઓ પણ છે. આ રેકેટ ચલાવવાવાળો કોણ, આને સાથ સહકાર આપવાવાળો કોણ, આવી પરિસ્થિતિ શું કામ, વિગતે વાત કરીએ તો ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના વિભાજનમાંથી નવો બનેલો જિલ્લો વાવ-થરાદ જિલ્લાના વાવ તાલુકાના નજીકના ગામ દીપાસરાની અંદર એક સાયબર સેલના દરોડા પડે છે અને સાયબર ફ્રોડ સામે આવી રહ્યું છે. અને કોલ સેન્ટર ચાલતું હોય, વિદેશી કનેક્શન હોય, આંતરરાજ્યના લોકો ત્યાંથી પકડાઈને એવા અમને સમાચાર સૂત્રોના હવાલે છે, માહિતી મળી છે. કલાકોથી આની તપાસ ચાલી રહી છે. અંદર હજી એફઆઈઆર નોંધવાનું કામ પણ ચાલુ છે. વિષય તપાસનો છે, પરંતુ આ ગંભીર મુદ્દો છે. આની પાછળ કોણ છે, આની આગળ કોણ છે, આની આજુબાજુ કોણ છે, એની સંપૂર્ણ તપાસ થશે ત્યારે આપણને ખબર પડશે. પરંતુ હું આગળું પણ કહી રહ્યો છું કે તમારા પગ નીચેથી જમીન સરકી જાય આવો બનાવ આ નાની હાની વાત નથી. અને ગુજરાતને, બનાસકાંઠાને, આપણને સૌને લજવતો આ કિસ્સો છે. અને પોલીસને પણ આની અંદર શર્મિંદગી મહેસૂસ થાય એવી પરિસ્થિતિ છે. સરકારની પાસે આઈબી હોય, પોલીસ હોય, એટલા બધા તપાસ કરવાવાળા હોય, છતાંય આટલા સમયથી આ ક્યાંથી ચાલી રહ્યું હતું, કેટલો સમય થયો અને આની પાછળ કોણ, સંપૂર્ણ તપાસ થશે. દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. આપણે દૂધડિયાની વાત કરતા હોય છે કે જેના કુળ દૂધડિયા હોય અને એ ધોળા દૂધડિયામાંથી દહીં બને, એમાંથી માખણ બને, એમાંથી ઘી બને. અને આ કાળો કારોબાર અને આ શું થવા બેઠું છે આપણા ભારત દેશની અંદર, એમાં ગુજરાત સુરક્ષિત હાથોની વાતો થતી હોય અને આપણે સુરક્ષાની વાતો કરતા હોય ત્યારે તમારા ફોનમાંથી પેમેન્ટ ઉડી જતું હોય, તમારા ખાતા ખાલી થઈ જતા હોય, તમારી જેબો કપાતી હોય. આની પાછળ આ ગુંડા કોણ અને આની સંપૂર્ણ તપાસ થશે. દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે. અને આવી કેટલી જગ્યાએ રેકેટ ચાલી રહ્યા છે એના ઉપર તપાસ થવી જોઈએ. અને તમે સાંભળો કે આંતરરાષ્ટ્રીય બોર્ડર અહીંયા આવેલી છે. પાકિસ્તાન બોર્ડરનો આ તાલુકો છે. છેવાડાના તાલુકાની અંદર આંતરરાષ્ટ્રીય રાજ્યોમાંથી આવીને લોકો કેટલા સમયથી અહીંયા રોકાતા હતા, આ શું બધું ચાલી રહ્યું હતું, આ માહિતી ક્યાં જતી હતી, આ બધું એકઠું કરવામાં આવશે અને આની તપાસ પૂર્ણ થશે ત્યારે તમને ખબર પડશે કે આ પરિસ્થિતિ શું છે. પણ હજી હું કહું છું કે આની અંદર કોઈ પણ શંકા જેવું ન રહેવું જોઈએ અને એવી તપાસ થવી જોઈએ. અને આના વિશે વિડીયો કોન્ફરન્સ થઈ અને પોલીસ પણ આપણને જાણ કરશે કે ભાઈ આ આવી વાત હતી, આવી પરિસ્થિતિ હતી, બધી માહિતી આપશે, પ્રેસ નોટ પણ આપણને મળશે. પરંતુ આ રેકેટ ચલાવવા પાછળ ફક્ત રૂપિયા કમાવા માટે કે કોઈ આંતરરાષ્ટ્રીય કનેક્શન, આ શું ધંધા ચાલતા હતા એના આખા સીસીટીવી ફૂટેજ, સંપૂર્ણ કોલ ડિટેલની તપાસ, કોણ આની અંદર ઇન્વોલ્વ, આ બધી તપાસ થવી જોઈએ. અને આવું ન ચલાવી લેવરાય. ઘણી વખત કહીએ છીએ કે આપણે ભારત દેશની અંદર રહીએ છીએ, ગુજરાતની અંદર રહીએ છીએ, આપણું ભારતનું વિભિન્ન અંગ ગુજરાત કહેવાય અને આપણે દેશની સાથે ગદારી કરીએ, આપણા રાજ્ય સાથે ગદારી કરીએ, આપણા લોકો સાથે ગદારી કરીએ. કુદરત ક્યારેય તમને માફ નહીં કરે. પણ તંત્રને બે હાથ જોડીને વિનંતી કે આવા લોકોની ઉપર કડકમાં કડક પગલાં લેવડાવવા જોઈએ, કડકમાં કડક સજા આ લોકોને મળવી જોઈએ. અને આપણને જે પ્રેસ નોટ મળશે, આગળની તપાસ શું થશે, એફઆઈઆર થયા પછી આપણનો આગળનો વિડીયો પણ યુટ્યુબની અંદર અપલોડ કરીશ અને તમને બધાને આનાથી માહિતગાર કરીશ કેટલા સમય સુધી આ ચાલશે અને આની પાછળ કોણ.